તો આ એક શોર્ટ વિડીયો વાયરલ થયો છે દિવાળી નાઇટ ઇન ન્યૂ જર્સી. લોકો ફટાકડા ફોડે છે, આસમાન રંગીલું દેખાય અને સડનલી ત્યાં પોલીસનું સાયરન વાગવા માંડ્યું. પોલીસ આવી ગઈ અને ફાયર ફાઇટર્સ પાણીનો સ્પ્રે કરતા તમને દેખાણા એ ક્લિપના અંદર. રીલ્સના કેપ્શન હતા પોલીસ સ્ટોપ ઇન્ડિયન ફાયરવર્ક્સ આફ્ટર 10 PM. 10 વાગ્યા પછી જે ફટાકડા ફોડતા હતા એને પોલીસે બંધ કર્યા. એની સેકન્ડના અંદર જ ઇન્ટરનેટ બે ભાગમાં ડિવાઈડ થઈ ગયું. અમુક માણસો કે આ ડિસ્ક્રિમિનેશન છે, અમુક લોકો કે લો એન્ફોર્સમેન્ટ છે. બટ પ્રશ્નો એ ઊભા થાય છે અસલમાં થયું શું હશે કે માણસોએ તહેવારને એક લડાઈની અંદર બદલી નાખ્યું. કમેન્ટ સેક્શનની અંદર તે રીલ વાયરલ થઈ છે ટ્વિટર ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર અને વોટ્સઅપ ઉપર વર્લ્ડ વાઇડ. અમુક લોકોએ વાયરલ કરી છે તો કેપ્શન્સ બદલીને નાખ્યા છે. અમુક લોકોએ નાખ્યા છે કેપ્શન્સ કે ઇન્ડિયન્સ બ્રેકિંગ US લોસ, નાખ્યા છે કે ઇમિગ્રન્ટ્સ ડિસરિસ્પેક્ટિંગ અમેરિકન કલ્ચર. ક્લિપનો ઓરિજિનલ કોન્ટેક્ટ સાઈડમાં રહ્યો અને તે ક્લિપ પોલિટિકલ બેટલ ફિલ્ડના અંદર એન્ટર થઈ ગઈ. આવી રીતે આવી રીલો વાયરલ થવાના કારણે રેસિઝમને પેટ્રોલ મળે છે વધારે હળગવા માટે. તમને આઉટરીચ વાળી ક્લિપો ગમે છે, કોન્ટ્રોવર્સી મીન્સ ક્લિક આવશે. તો આ એક વિડીયો ક્લિપના લીધે આખી કમ્યુનિટીના બિહેવિયરના ઉપર પ્રશ્નો ઊભા થશે. अभी तुम्हारी दिवाली वाली चीज ले लो, 10 बजे के बाद यहाँ पे अलाउड नहीं होता. 10 बजे बाद चिहाड़ विहाड़ नहीं मचा पाते क्योंकि सब लोग सो रहे हैं. यहाँ पे तुम्हारे आई थिंक इन्होंने पटाखे फोड़े हैं साइको की तरह. दूसरा, पटाखे अलाउड नहीं होते. पटाखे अलाउड तब होते हैं जब आप परमिशन लेते हो और उसके लिए भी डेजिग्नेटेड जगहें होती हैं जहाँ पे आप पटाखे छोड़ सकते हो. फायर हैजर्ड नहीं होता. ये रोड पे पटाखे फोड़ हैं, कराओ बेइज्जती भाई. જે ઇન્ડિયન્સને ઓલરેડી ના પસંદ કરે છે તે લોકો આ વિડીયો ક્લિપને એઝ અ પ્રૂફ યુઝ કરશે કે જોવો લોકો આવું કરે છે, કાઢો અહીંયાથી આ લોકોને. તો બીજા હેશટેગ પણ વાયરલ થવા માંડ્યા. ડિપોર્ટેશનના અને ઇમિગ્રન્ટ્સ ડિબેટ ચાલુ થઈ ગઈ પાછી. હવે ફેક્ટ્સના સંબંધિત રહ્યું જ નથી. આ હવે ચાલુ થઈ ગયું ઇમોશનલ બાયસ અને ફિયર. ધેટ્સ હાઉ મીન ઇન્ફોર્મેશન બીકમ પ્રિજુડિસ. જે અંગ્રેજ લોકો ઓલરેડી ઇન્ડિયન્સને ના પસંદ કરતા હતા, ડિપોર્ટેશન વાળો ટોપિક થોડો સાઈડમાં ગયો તો એ પાછો આગળ આવી જશે. આ ક્લિપને એઝ અ પ્રૂફ યુઝ કરશે અંગ્રેજો કે જો આ લોકો અહીંયા આવીને આવું કરે છે. ન્યૂઝ 12 ન્યૂ જર્સી કહે છે કે 40 જેવા કોલ આવ્યા હતા અને અમુક જગ્યાએ આગ લાગી હતી. Warning of the dangers of fireworks after several fires break out during Diwali. Look at this video shared with News 12 by a neighbor. Then I saw from the window. By that time it is like fire is going on and the fire everyone came in. જો સચ્ચાઈ એ છે કે ઘણા દિવાળીના સેલિબ્રેશન્સ છે ને યુએસએના અંદર પીસફુલ, પરમિટેડ અને જોયફુલ રીતે થાય છે. થોડા મિનિટની ક્લિપે જે કન્ફ્યુઝન પેદા કર્યું છે ને એ બધા માણસોને ડિફાઇન નથી કરતું. એટલે આપણે આના ઉપર રિએક્શન આપીએ એના પહેલા આપણે એ વિચારવું પડે કે આ પોસ્ટ કેને કર્યું અને આ પોસ્ટ કરવા પાછળ ભાઈનો ગોલ શું હતો. શું આ વેરીફાઈડ છે? આપણે પ્રશ્ન નહીં કરીએ ને તો આપણે પણ પ્રોપોગેન્ડા મશીનનો પાર્ટ બની જઈશું. આ મારું શોર્ટ રિએક્શન હતું આ ક્લિપ ઉપર. એન્ડ ધીસ ઇઝન્ટ જસ્ટ અબાઉટ ફાયરવર્ક્સ, ઇટ્સ અબાઉટ થિંકિંગ બિફોર રિએક્ટિંગ. સ્ટે અવેર, stay critical and keep the light alive.